वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કયા દેવતા આગળ કયા વાજિંત્ર ક્યારેય પણ વગાડવા ન જોઈએ? શું એ સંબંધમાં શાસ્ત્રોની અંદર કંઈક વિધાન કરેલું છે? ત્યારે અમે કહ્યું કે હા ભાઈ, બ્રહ્મપુરાણ તથા મત્સ્ય પુરાણની અંદર આ સંબંધમાં પ્રાવધાન કરેલું જોવા મળે છે. જેમ કે બ્રહ્મપુરાણની અંદર કહ્યું છે કે શિવ ગારે જલ્લકંચ, સૂર્યાગારે ચ શંખકમ, દુર્ગાગારે વંશમાદ્યમ, મધુરીમ ચનવાદ્યત. અર્થાત કે શિવ મંદિરમાં ઝાલર, સૂર્યના મંદિરમાં શંખધ્વનિ, દુર્ગાના મંદિરમાં વાંસનું બનેલું વાદ્ય એટલે કે વંશી તથા માધુરીનું વાદ્ય ન વગાડવું જોઈએ. શિવના મંદિરમાં ક્યારે પણ ઝાલર વગાડવાનું નથી. શિવના મંદિરની અંદર શંખનો ધ્વનિ થઈ શકે છે, ઘંટાનાદ થઈ શકે છે તથા શિંગીડીનો નાદ થઈ શકે છે. તે જ પ્રમાણે સૂર્યના મંદિરની અંદર ક્યારેય પણ શંખનાદ કરવાનો નથી, કારણ કે શાસ્ત્રોકારોએ સૂર્યના મંદિરમાં શંખ વગાડવાની મનાઈ કરેલી છે. શંખ સિવાય ઇતર કોઈ પણ વાદ્ય ત્યાં વગાડી શકાય છે. દુર્ગાના મંદિરમાં ક્યારેય પણ વાંસળી વગાડવાની નથી તથા મધુરીનું વાદ્ય વગાડવાનું નથી. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. તે જ પ્રમાણે મત્સ્ય પુરાણની અંદર કહ્યું છે કે ગીત વાદિત નિર્ઘોષમ દેવસ્યાગ્રે ચ કારયેત, વિરંચેત ચ ગૃહે ધક્કામ, ઘંટા લક્ષ્મી ગ્રહે ત્યજેત. અર્થાત કે દેવતાની આગળ ગીત વાજિંત્રોનો ઘોષ કરવો જોઈએ, પરંતુ બ્રહ્માજીના મંદિરમાં ડમરું અને લક્ષ્મીજીના મંદિરમાં ઘંટ ક્યારે પણ વગાડવો જોઈએ નહીં. દેવતાઓની સન્મુખ હંમેશા વાજિંત્રનો ઘોષ કરવો જોઈએ, પરંતુ ત્યાં વિવેક રાખવાનો છે. બ્રહ્માજીના મંદિરમાં શિવનું ડમરું ક્યારેય પણ વગાડવાનું નથી. શિવના ડમરું સિવાય તમે કોઈ પણ વાદ્ય બ્રહ્માજીના મંદિરમાં બ્રહ્માજીની આગળ વગાડી શકો છો. તે જ પ્રમાણે લક્ષ્મીજીના મંદિરમાં ઘંટ વગાડવાનો નથી. ઘંટ સિવાય કોઈ પણ વાદ્ય ત્યાં વગાડી શકાય છે. આ વાત મત્સ્ય પુરાણની અંદર કહેલી છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં કોઈ પણ વાદ્ય વગાડી શકાય છે. ત્યાં શંખધ્વનિ કરી શકાય છે, ઘંટાનાદ કરી શકાય છે, ઝાલર વગાડી શકાય છે તથા એ ઉપરાંત ડમરું પણ વગાડી શકાય છે. બધા જ વાદ્યો ભગવાન વિષ્ણુના મંદિરમાં વગાડી શકાય છે. એ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી દે અને જે દેવતાની અગાડી જે વાદ્ય વગાડવાની મનાઈ કરી છે એ વાદ્ય એ દેવતાની સન્મુખ ક્યારેય પણ વગાડે નહીં. તેમાં જ મનુષ્યનું હિત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.